નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીની મનમાની અને ફતેપુરા તાલુકા પંચાયતના કથળેલા વહીવટને લઈને ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખે ફતેપુરા તાલુકા પંચાયતને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી। ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી YM બારિયાની બદલી થયા બાદ ફતેપુરા તાલુકા પંચાયતના નવા તાલુકા વિકાસ અધિકારી તરીકે SJ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે આ નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારી SJ ચૌહાણ દ્વારા ફતેપુરા તાલુકા પંચાયત કચેરીમાં મનસ્વી વહીવટ કરવામાં આવતો હોય તેમજ ફતેપુરા તાલુકા પંચાયત કચેરીનો તમામ વહીવટ કથળી ગયો હોવા બાબતના આક્ષેપ કરીને ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સુભાષ તુલસીદાસ પારગીએ ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપસ્થિત થઈને આ તમામ બાબતોએ યોગ્ય કાર્યવાહી કરવા તેમજ તાલુકાવાસીઓની મનરેગાને લગતી પડતર કામગીરીઓ સોમવાર સુધીમાં પૂર્ણ કરવા માટે તેઓએ માંગ કરી છે અને સોમવાર સુધીમાં તેમની માંગણીઓ પૂર્ણ કરવામાં અને કામગીરીઓ પૂર્ણ કરવામાં નહીં આવે તો તેઓ સોમવારથી ફતેપુરા તાલુકા પંચાયત કચેરીને તાળાબંધી કરીને ફતેપુરા તાલુકા પંચાયત કચેરીની આગળ મંડપ બાંધીને અમર્યાદિત મુદ્દતના ધરણા કરશે તેવી તેઓએ ચીમકી ઉચ્ચારી છે। જોહાર, જય આદિવાસી। ફતેપુરા તાલુકા પંચાયતની અંદર વિવિધ કામો માટે લાભાર્થીઓ દરરોજના આટાફેરા મારે છે, તો તાલુકા પંચાયતના કોઈ પણ કર્મચારી તાલુકા પંચાયત કચેરીમાં હાજરી આપતા નથી। હાલ હું તાલુકા પંચાયત કચેરીના તમામ રૂમની અંદર ફરી આવ્યો છું, કોઈ કર્મચારી હાજર નથી। બીજું કે અત્યારે 31 માર્ચ આવી રહી છે, તો નરેગાની જે વહીવટ લેવાની હોય છે, આ વહીવટીની અંદર 3 થી 4 મહિનાથી અમારી ફાઇલો આપેલી છે, એના વર્કઆઉટ પડ્યા નથી અને તાલુકા વિકાસ અધિકારીનું કહેવું છે કે તલાટી GRS એ લોકો ત્યાં સર્વે કરી અને ફરી પાછી નવી ફાઇલો તૈયાર કરે અને એના વર્કઆઉટ પાડો। અમારું એમ કહેવું છે કે અમે ફાઇલો જ કરવા માટે બેઠેલા છીએ। જે તે કર્મચારીએ સિગ્નેચર કરીને આપી હશે તો જ અમે ફાઇલો તૈયાર કરીને આપી હશે। એમાં દરેક અધિકારીઓના સહીના નમૂના છે અને તાલુકા વિકાસ અધિકારી અત્યારે લગભગ 15 દિવસ મહિનાથી આવેલા છે, એ એમના મન મુજબના નિયમો કરી અમને હેરાન પરેશાન કરે છે। અને આજે આ એક વિડીયો મારફત મીડિયાથી એક અમારી જાહેર રજૂઆત છે કે સોમવાર સુધીની અંદર અમારા વર્કઆઉટ નહીં પડે અને અમારી ફાઇલો વહીવટીમાં નહીં મૂકવામાં આવે તો અમે સોમવાર પછીના દિવસોમાં આ તાલુકા પંચાયત કચેરીને અમે તાળું મારવા છે અને બીજી કે આ જગ્યાએ અમે મંડપ તાણી અમે તમામ લાભાર્થીઓ હડતાલ પર બેસવાના છે। એની કોઈ સમય નહીં કે ક્યારે અમારી હડતાલ પૂરી થાય, જ્યારે અમારી વહીવટી મળશે ત્યારે અમે અહીંથી ઉઠવાના છીએ। જોહાર।